કૃષ્ણ, મારું નામ ચેતના સોલંકી છે। ડભોઈ પહેલા થુવાવી ગામ આવે છે, ત્યાં આગળ પોકના સ્ટોલ છે। ઉબાડ્યું પણ મળશે, પોકવાળા પણ મળશે। આ વખતે પોક થોડો ભાવ વધારે છે, કેમ કે વરસાદના કારણે બગડી ગયો હતો માલ, તો છતાં પણ હમણાં થઈ ગયો છે થોડો રેડી। પોકની વેરાયટી તો સારી છે, અને ભાવ થોડો વધારે છે। પહેલા 500 થી 800 હોય છે, પણ હમણાં 1200 થી 1200 તો છે જ। થોડા ટાઈમમાં ઓછો થઈ જશે, અને પોક તો સારો જ હોય છે। તમે આવીને અહીંયા ટેસ્ટ કરજો, સારો હોય છે। બીજું કે અહીંયા ઉબાડ્યું પણ ગરમ ગરમ હોય છે, પોકવાળા પણ મળે છે, અને પોક થોડો કોસ્ટલી છે, પોક ને એવું બધું ગયા વર્ષ કરતા આ વખતે પોકનો ભાવ વધારે છે, અને માલ બહુ ઓછો છે। મળશે તો ત્રીજા મહિના સુધી તો મળશે, ઉત્તરાયણ પછી બી। હમણાં પણ આવજો, કોઈ દિવસ વિઝિટ લેજો, ટેસ્ટ કરજો। ઘરાકી ફૂલ છે, ઘરાકી તો હોય છે, સેટરડે સન્ડે હોય છે। આવો। થુવાવી ગામ છે, અહીંયા પોકની નગરી આવેલી છે। અમારી આ ડભોઈ તાલુકાનું થુવાવી ગામ છે, જ્યાં પોકનું વેચાણ થાય છે ભરમાં। અમારે ત્યાં સહેલાણીઓ દર વર્ષે 11મા મહિનાની 15 તારીખથી અત્યાર સુધીમાં ચાલુ થઈ ગયું હોય, પણ આજે ઘડે લેટ છે સિઝનની લીધે, અને ભાવ મોંઘા છે હમણાં પોકનો। દર વર્ષે 800 થી 500 થી 800 ની વચ્ચે હોય છે, પણ ઘરનો એનો ભાવ વધારે છે પોકનો। લગભગ 1000 ની હમણાં 1000 રૂપિયા ભાવ છે, એની અપ થઈ શકે। જેવો જેવો માલ મળશે એવો ભાવ ઓછો થશે। ગ્રાહક આવે છે, પોક ખાય છે આપણી ત્યાં। પોકની વેરાયટી પણ સારી છે, ક્વોલિટી સારી છે। હમણાં આ વર્ષે કાચો માલ ઓછો આવે છે, પણ છતાંય ગ્રાહક એમને પોક ખાઈને એમની મજા માણે છે। થુવાવી ગામ છે, આ ચોકડી પર આ પોક સેન્ટરો આવેલા છે। અમારે ત્યાં આવી રીતે બધા પોકનું વેચાણ થાય છે।